વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરી, જે અન્વયે વીએમ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે કિશમ ભીલપુર ફાટક 3 રસ્તા તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે ભીલપુર ફાટક 3 રસ્તા પાસે વોચ નાકાબંધી કરી મોટરસાયકલ સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલિકી અંગે બાધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ બાધાર પુરાવો મળી કે આવેલ નહીં, જેથી તે ઈસમને વિશ્વાસમાં વકૃતિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તે મોટરસાયકલ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ, જે અંગે હીરો કંપનીના HF ડિલક્સ મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ06 BW 4806 ની તપાસ કરતા વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે EFIR નંબર 20640427 258 226 2024 થી ફરિયાદ દાખલ થયેલ હોય, જેથી પકડાયેલ ઈસમને નરેશભાઈ રામસિંહભાઈ ડાવરને CRPC 41(1)D મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.